તરફ શસ્ત્રોથી પણ આઝાદીની લડાઈ ચાલુ હતી તો બીજી બાજુ શબ્દોનો પણ સદુપયોગ કેટલાય વિરલાઓ કર્યો. રોપાય મંડપ મોતના, ગુર્જરી કેરે ઘર ઘરે. હરખાવ પ્રિયજન, ગાવ ગુણીજન, તાવ દુશ્મન થરથરે. આ અદાલતોમાં મને જરાય ઈતબાર હોત તો જુઠ્ઠાણા અને પ્રપંચને જમીન દોષ કરવા સેંકડોને હું ઓરડામાં ખડા. સંમેલનમાં કોઈ કવિતા ગવાય, ડાયરામાં ગીતો ગવાય, એ સમજા. પણ આ સર્જક રાષ્ટ્રને કેટલા સમર્પિત હશે કે એમણે કોર્ટમાં પણ પોતાનો પક્ષ રાખવાને બદલે માતૃભૂમિની જ વાત કરી. એ જાણ્યું અમારે પંથસી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી. હેલો નમસ્કાર, હું વિરલ રાજ ફરી આવ્યો રવિવાર અને આવી પહોંચ્યો હું લઈને આજની નવી વાર્તા. વાર્તાવાર રવિવાર સન્ડે સ્ટોરીઝના આ સ્પેશિયલ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. સ્પેશિયલ એટલા માટે છે એપિસોડ કે આઝાદીનો અમૃત મહોત્સવ તો આપણે ઓગસ્ટ 15, 2021 થી ઉજવી રહ્યા છીએ. માનનીય આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આહવાન આપ્યું કે આ આખું વર્ષ 75મું વર્ષ આઝાદી સંગ્રામના એ સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ. ત્યારે હવે 2 દિવસ પછી રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ સમગ્ર ભારત વર્ષ ઉજવશે. ત્યારે વાર્તાવાર રવિવાર પણ આ એપિસોડ ડેડિકેટ કરે છે ભારત વર્ષ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ. એક સરસ મજાનો શો ગુજરાત ક્લબ કલકત્તા માટે મેં ડિઝાઇન કર્યો. 5 દિગ્ગજ કલાકારો પાસે એ અભિનય કરાવેલા એ મોનોલોગમાં. એમાંના 2 હું વાર્તાવારની શ્રેણીમાં શેર કરી ચૂક્યો છું અને આજે તમે માણવા જઈ રહ્યા છો મોનોલોગ પગડી બાબુ, જે તમારી સમક્ષ રજૂ કરશે આપણી ભાષાના સિરમોર, જેને કહેવાય ને કે દિગ્ગજ કલાકાર, ગણમાન્ય કલાકાર. ગુજરાતી ભાષા ખુશનસીબ છે અને આપણી જનરેશન ખુશનસીબ છે કે આવા એક્ટર આપણા સમયકાળમાં થયા. હું વાત કરી રહ્યો છું પદ્મશ્રી મનોજ જોશીની. તો મનોજ જોશીના અભિનયના સથવારે એક પાત્ર તમારી સમક્ષ આવશે. પાત્ર કયું છે એ મારે અત્યારે ખોલી નથી દેવું, એ એમના અભિનયમાં ખુલી જ જશે. પણ વાત એટલી કરવી છે કે આઝાદી સંગ્રામમાં અલગ અલગ ક્ષેત્રના લોકોએ એનો ફાળો આપેલો, પ્રદાન આપેલું. ઘણા બધા લોકો એમાં જીવ દીધેલો, સંઘર્ષ કરેલો, જેલમાં ગયેલા. એમાં સાહિત્યકાર શા માટે બાકાત રહે? આપણી ભાષાના એક નરબંકા કવિ જેને કહીએ, શૌર્યથી સભર સાહિત્યકાર અને કવિતાના સર્જક જેને આપણે કહીએ, પત્રકાર કરીએ, એવા વ્યક્તિત્વએ પણ આઝાદી સંગ્રામમાં એક આખી જુદી બૌદ્ધિક રીતે જોડાઈ અને લડત આપેલી. એ વાતને રજૂ કરતો આ મોનોલોગ લખ્યો છે જ્વલંત છાયાએ. જ્વલંતભાઈ આમ પત્રકાર છે, ચિત્રલેખા જેવા મેગેઝિન સાથે સંકળાયેલા છે અને ખૂબ જ જબરજસ્ત નાટ્યકર્મ પણ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. વિવિધ વિષયોમાં, સાહિત્યના વિવિધ પ્રકારોમાં એની કલમ સહજતાથી ખુલે અને ખીલે છે. નાટક હોય, આત્મકથા વૃત્તાંત હોય, લેખો હોય કે પછી આવા મોનોલોગ્સ. જ્વલંતભાઈની એક જુદી જ છાયા, એક જુદો જ સિગ્નેચર નોટ તમને એમાં જોવા મળશે. રાજકોટ રહે તો ચાલો જ્વલંતભાઈની કલમથી લખાયેલું, આપણે સૌ ગુજરાતીઓને ગર્વ થાય એવા એક પાત્રનું, જેને કહેવાય ને કે પાત્રનો મોનોલોગ તમારી સામે આદરણીય પદ્મશ્રી મનોજ જોશીના અભિનયથી રજૂ થશે. શીર્ષક છે પગડી બાબુ. સમગ્ર દેશમાં સ્વતંત્રતાની લડતની પાવક જ્વાળાઓનું અજવાળું અને અગ્નિ ઝડપથી ફેલાઈ રહ્યા હતા. ગાંધીજીએ રાષ્ટ્રને તમામ પ્રકારની ગુલામીમાંથી ઉગારવાનો યજ્ઞ માંડ્યો હતો. સૌ કોઈ પોતપોતાના સ્થાનેથી, ક્ષેત્રમાંથી એમાં આહુતિ આપી રહ્યા હતા. એક તરફ શસ્ત્રોથી પણ આઝાદીની લડાઈ ચાલુ હતી તો બીજી બાજુ શબ્દોનો પણ સદુપયોગ કેટલાય વિરલાઓ કરી રહ્યા હતા. અને એમાંના એક હતા આ પગડી બાબુ. ન ઓળખ્યા? થોડો સમય તમે ધારણા કરો, કોણ હોઈ શકે?
હું તમને કેટલાક શબ્દો કહું. મારા સાથીઓના વીરતા ભર્યા કૃત્યોના દ્રષ્ટા તરીકે મારી છાતી ગજગજ ઉછળે છે. એમનું અડગ અહિંસક વીરત્વ જોઈને, તેમના આત્મભોગની ગંગા અનંત અને અખૂટ વહેતી જોઈને હું અભિમાન અનુભવું છું. આ શબ્દો ઉચ્ચારાયા હતા ધંધુકાની કોર્ટમાં. સમય હતો દાંડી કૂચ પછીના દિવસો. એ ઘટના તો ઇતિહાસના પાને સોનાના અક્ષરે નોંધાઈ છે. ઉપર લખ્યા એ શબ્દો તો પગડી બાબુએ ભરી અદાલતમાં ધંધુકામાં કહ્યા હતા. પણ મારા માધ્યમથી આવા હજારો શબ્દો એમણે આપ્યા જે એમના જન્મના 125 અને અવસાનના 75 વર્ષ પછી પણ અમર છે અને હવે વધુ ઉઘડી રહ્યા છે. એ પગડી બાબુ એટલે જેને જગત રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખે છે એવા ઝવેરચંદ મેઘાણી અને હું એની કલમ. ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાંથી જે કેટલાક નામ અનન્ય જોડાયા છે એમાં એક આ મેઘાણીભાઈ. એમને પગડી બાબુ નામ તો આપ્યું કલકત્તાએ. હા, 1918માં કૌટુંબિક કારણે ઝવેરચંદ મેઘાણી કલકત્તા ગયા. જીવનલાલ એન્ડ સન્સ નામના એલ્યુમિનિયમના કારખાનામાં કામ કરે. સવારે 7 થી સાંજે 7 સુધીની નોકરી. વચ્ચે અડધો કલાક ભોજન ન મળે એમાં 20 મિનિટ બચાવી રવિન્દ્રનાથ ટાગોર અને દ્વિજેન્દ્ર રાયની સાહિત્ય કૃતિઓ વાંચે. કલકત્તામાં આમ રસ્તે ચાલતા ચાલતા આમ સાઇનબોર્ડ વાંચી વાંચીને તેઓ બંગાળી ભાષા શીખ્યા અને શરદ બાબુની નવલકથાઓ એવી રીતે વાંચવી શરૂ કરી. જે કારખાનામાં કામ કરતા ત્યાં સૌ કામદારો સાથે પ્રેમથી વર્તાવ કરતા. ત્યારે પણ પાઘડી તો પહેરતા જ, એટલે ત્યાં એમનું નામ પડ્યું પગડી બાબુ. વતનનો સાદ એમને 1921માં ફરી સૌરાષ્ટ્રમાં ખેંચી લાવ્યા. મિત્ર ગુલાબચંદ વખારિયા ઉપર 19મી સપ્ટેમ્બર 1921ના દિવસે પત્ર લખ્યો. અંધારું થતું જાય છે, ગોધૂલીનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછા આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ પાછો આવું છું. લિખિતમ, હું આવું છું. મેઘાણી સૌરાષ્ટ્રમાં પરત આવ્યા અને 1922માં અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં જોડાયા અને શરૂ થયો અમારો સંગ. અંતિમ ક્ષણ સુધી અમે સાથે રહ્યા. એણે વિતકની વ્યથા લખી, કૌવતની કથાઓ લખી, બહારવટા આલેખ્યા અને સંતોને પોંખણા કર્યા. જંગલની વાતિયું ને સાગરના ગીતો, સ્વતંત્રતાની લડતને વેગ આપે એવા સત્વશીલ એમના શબ્દો. એવી એવી કવિતાઓ કે જાણે સાવજની ત્રાડ જ લાગે. એવી એક ત્રાડ એટલે ઓલ્યો ધંધુકાનો પ્રસંગ. 1930માં ગાંધીજી નીકળી પડ્યા દાંડીના માર્ગે. એ લડત હજી તો ચાલુ હતી ત્યાં ધોલેરા સત્યાગ્રહ થયો. અહિંસક આંદોલનથી અંગ્રેજ સરકાર હચમચી ઉઠી. એક પદયાત્રા અને મીઠાનો સત્યાગ્રહ આખા દેશને જગાડી શકે એવો પ્રશ્ન છેક ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પણ થયો. બરાબર એ જ અરસામાં ઝવેરચંદ મેઘાણીના 15 ગીતોનો એક સંગ્રહ સિંધુડો
પ્રકાશિત થાય. સ્વતંત્રતાની મીઠાશ, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું એવા કાવ્યોએ જ્વાળ જગાડ્યો. લોકોમાં એનાથી એવો તો જુસ્સો ફેલાયો કે અંગ્રેજ સરકારે સિંધુડો કાવ્ય સંગ્રહની નકલો જપ્ત કરી, પરંતુ લોકો તો એની કોપીઓ વેચતા હતા અને લલકારતા હતા દેશની આઝાદીના આરતી સમાન ગીતો. હે જનનીના હૈયામાં પોઢંગતા પોઢંગતા હે અમે પીધો કસુંબીનો રંગ, હે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ કે અમે પામ્યો કસુંબીનો રંગ. હે રાજ મને લાગ્યો, હે રાજ મને લાગ્યો, હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હજી તો થોડા દિવસ પહેલા જ એમણે એક પત્રમાં લખ્યું હતું, અમે અત્યારે ગાંધીજીની લડતમાં ગળાબૂડ છીએ, ધમાલ ચાલે છે, બહાર ક્યાંય નીકળવાનો સમય નથી. અને કવિઓ કહે છે આ વસંત ઋતુ છે, વસંતમાં તો હોરી ખેલાય. આજે આપણે ધોલેરા ને સાગર તીરે હોરી ખેલવા આવ્યા છીએ, પણ એ હોરી જુદી જાતની છે. કંકુ ઘોળજો જીરે કેસર રોળજો, પીઠી ચોળજો જીરે કે માથા ઓળજો. ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગ ભીને અવસરે, રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘર ઘરે. હરખાવ પ્રિયજન, ગાવ ગુણીજન, તાવ દુશ્મન થરથરે. 27મી એપ્રિલ 1930 ના દિવસે પોલીસે જ્યારે કહ્યું કે તમને ઉશ્કેરણીજનક ભાષણ માટે ગિરફતાર કરવામાં આવે છે, ત્યારે મેઘાણી એટલું જ બોલ્યા, આભાર. જ્યાંથી સૌરાષ્ટ્ર અખબાર નીકળતું એ રાણપુરમાં સોપો પડી ગયો, મોટું સરઘસ નીકળ્યું. સાંજે તો 3,000 લોકોની સભા થઈ. ઝવેરચંદ મેઘાણીની ધરપકડના વિરોધમાં આક્રોશ ભર્યા ભાષણ થયા. મેઘાણીભાઈના પત્ની દમયંતીબેનના હાથે વિદેશી કાપડોની હોળી પ્રગટાવાઈ. બીજા દિવસે મેઘાણીને ધંધુકાના ડાક બંગલોમાં ઊભા કરાયેલા કોર્ટરૂમમાં હાજર કરવામાં આવ્યા. ન્યાયાધીશ મિસ્ટર ઈસાણીએ કહ્યું, તમારા પર તોહમત છે કે બરવાળામાં 25મી તારીખે જે સભા મળી એમાં તમે મીઠાનો કાયદો તોડવા માટે લોકોને ઉશ્કેર્યા હતા. તમારે બચાવમાં શું કહેવું છે? કોર્ટમાં થતો ગણગણાટ તદ્દન શાંત થઈ ગયો અને ભારત માતાના એ સપૂતે કસુંબલ રંગના સર્જક ઝવેરચંદ મેઘાણીએ ભરચક અદાલતમાં કહ્યું, મારા જેવા મામૂલી અખબાર નવેશને પોલીસે ભારે માનથી નવાજે છે. બરવાળામાં જે ભાષણ મેં કર્યું જ નથી તે ઉપજાવી કાઢવાનું અને એની કીર્તિ મને બક્ષવાનું સમર્થ ભેજું પોલીસ ધરાવે છે. તેને અભિનંદન પાઠવું છું. તમે અને તમારી પોલીસ જેટલા કાળને માટે મને જંજીરોની ભેટ આપશો તેટલો કાળ જંજીરોની સાથે ગેલ કરવામાં ખૂબ આનંદપૂર્વક વિતાવીશ. મેઘાણીભાઈનું એક એક વાક્ય, એક એક શબ્દ જાણે અર્જુનના ભાથામાંથી છૂટતું તીર હતું.
અને સીધું જતું હતું બ્રિટિશ સલ્તનત તરફ. ખુમારી, ખમીર અને નિર્ભયતાથી એમણે જે વાત કરી એનાથી જજ ઈશાણી અને ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા. મેઘાણીભાઈ બોલ્યા, ન્યાયની આ અદાલતોમાં મને જરાય ઈતબાર હોત તો જુઠ્ઠાણા અને પ્રપંચને જમીનદોષ કરવા સેંકડોને હું ઓરડામાં ખડા કરી દેત. પરંતુ મારા સદભાગ્યે મારો રાહ જુદો છે. યુગ જૂની શૌર્ય અને વીર્યની ભૂમિએ મારા કાઠિયાવાડે આ ધર્મ યુદ્ધમાં તેના પ્રિયતમ પુત્ર પુત્રીઓમાંથી સુંદર ફાલ વીણી વીણીને મોકલી આપ્યો અને મારી શ્રદ્ધાને સાચી પાડી. મારું હૃદય ઉન્માદમાં નાચે છે. મારે એક કવિતા ગાવી છે. પરવાનગી હોય તો ગાઓ. કે સાંભળી રહેલા લોકોમાંથી પણ અવાજ ઉઠ્યા, ગાવા દ્યો, કવિને ગાવા દ્યો. જજ ઈશાણીએ ગાવાની પરવાનગી આપી અને પછી મેઘાણીએ લલકાર્યું, હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ. નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. જીવેમાં માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકર સી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. આ કવિતા ઝવેરચંદ મેઘાણી બોલ્યા ત્યારે કોર્ટમાં ઉભેલા દરેકની આંખના ખૂણા ભીના થઈ ગયા. અને જ્યારે એમણે એ પૂર્ણ કરી ત્યારે તો ભાઈઓ બહેનો સૌ કોઈ ચોધાર આંસુએ રડતા હતા. કવિ સંમેલનમાં કોઈ કવિતા ગવાય, ડાયરામાં ગીતો ગવાય એ સમજા, પણ આ સર્જક રાષ્ટ્રને કેટલા સમર્પિત હશે કે એમણે કોર્ટમાં પણ પોતાનો પક્ષ રાખવાને બદલે માતૃભૂમિની જ વાત કરી. સૌ કોઈ ભાવુક હતા. મેઘાણીભાઈ સ્વસ્થ ધંધુકાથી એમણે ફરી એકવાર સંદેશો આપ્યો, મને 2 વર્ષની સાદી કેદની સજા કરી છે. ભાઈઓ, તમારામાં હિન્દુ મુસ્લિમોમાં જરા સરખી તિરાડ હોય તો મારા લોહીથી તે બુરાઈ જાવ એવી મારી પ્રાર્થના છે. જે શબ્દો દ્વારા સમાજ અને રાષ્ટ્રની મુક્તિની સતત ઝંખના કરતા રહ્યા, એ જ શબ્દોના કારણે મેઘાણી અંતે જેલમાં પુરાયા. સજા તો 2 વર્ષની મુકર્રર થઈ હતી, પરંતુ ગાંધી ઇરવિન કરાર અંતર્ગત 11 માસ પછી જેલમાંથી મુક્ત કરાયા. જેલમાં એમણે કવિતાઓ લખી, અનુવાદ કર્યા. દીકરા મહેન્દ્રભાઈ અને દીકરી ઇન્દુબેનને લાડ ભર્યા પત્ર પણ લખ્યા. સાબરમતી જેલમાંથી શું લખે ખબર છે? પ્યારા બચ્ચા મહેન્દ્ર પ્રતાપ ઉર્ફે બોખારામ ઉર્ફે મોટું માથું બોતરૂબાપ ઉર્ફે ગળેલ ગરદન પતલા પાવ ઉર્ફે ભાષણખોર દાંતણના ચોર ઊંઘણશી ઘોર પા કહે છે ચાડીખોર. આજથી તમે બાના ડાયા દીકરા થયા હશો. રાતે ઇન્દુને વાર્તા કહેતા હશો, બાને ગીત સંભળાવતા હશો, ફળિયામાં લાઠીદાવ રમતા હશો, બાપુજીને કાગળ લખતા હશો. જેલવાસમાં પણ પરિવાર માટેના વાલનું ઝરણ સુકાયું નહોતું, તો બીજી તરફ દિલમાં લાગેલી મા ભૌમને સ્વતંત્ર કરાવવાની આગ પણ બુઝાઈ નહોતી. જેલવાસના એમના સાથીઓ હતા વલ્લભભાઈ પટેલ, મહાદેવ દેસાઈ, રવિશંકર મહારાજ, અબ્બાસ તૈયબજી. અબ્બાસને જેલમાંથી મુક્તિ મળી
એની આગલી સાંજે દેવદાસ ગાંધીએ ફ્રેન્ચ કવિયત્રી મેરી લા કોસ્ટેની એક કવિતા રોયલ રીડર માસિકના અંકમાંથી કેદીઓને સંભળાવી. એનું શીર્ષક હતું સમબડીઝ ડાર્લિંગ. ઝવેરચંદ ભાઈને એ એટલી તો ગમી ગઈ કે પોતાની આંખે ખીલ ફોડાવ્યા હોવા છતાં એમણે એ રાતે એ કવિતાનો ભાવાનુવાદ કર્યો અને આપણને મળી એ અમર કવિતા. રક્ત ટપકતી સો સો ઝોળી સમારા આંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આઝાદીની લડતને લગતા તો કેટલાય ગીતો એમણે મારા માધ્યમથી દેશને આપ્યા. પરંતુ મને ગૌરવ તો ત્યારે થયું જ્યારે મારા એ વાલા મેઘાણીએ મારા વડે લખેલું કાવ્ય રાષ્ટ્રપિતાની આંખે વંચાયો અને એમના હૃદય સોસરવું પહોંચ્યું. ઘટના તો બહુ જાણીતી છે. બીજા ગોળમેજ પરિષદમાં ગાંધીજી જઈ રહ્યા હતા. એમનું હૈયું વલોવાતું હતું. સફળતાની કોઈ આશા નહોતી. આ તરફ રાણપુરમાં સૌરાષ્ટ્ર સાપ્તાહિક છપાઈ રહ્યું હતું. છેલ્લા કલાકમાં એક ગીત રચાયું. શનિવારે ગાંધીજી સ્ટીમરમાં ઉપડવાના હતા અને એ સમયે જ આ નકલ એમને મળી. મહાદેવ દેસાઈએ એમને વાંચી સંભળાવ્યો. એ કાવ્ય એટલે છેલ્લો કટોરો ઝેરનો, છેલ્લો કટોરો ઝેરનો, છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ. સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ગાંધીજીએ કહ્યું, આમાં મારી સ્થિતિનું સચોટ વર્ણન છે. ભારતની આઝાદી માટે હજારો સેંકડો શૂરવીરોએ બલિદાન આપ્યા. આઝાદી માત્ર ભૌગોલિક કે રાજકીય નહીં પરંતુ આર્થિક અને સામાજિક પણ હોવી જોઈએ એવું વિશ્વને સમજાવ્યું ગાંધીજીએ. એ આખો એ કાળખંડ એવો હતો જેમાં રુધિર રેડાયા, આત્મા રેડાયા, કારણ કે સૌનું લક્ષ્ય એક જ હતું, સ્વતંત્ર ભારત. શૂરવીરો, સૈનિકો, રચનાત્મક કાર્યકરો અને મેઘાણી જેવા સર્જકો પણ એમાં જોડાયા. ઝવેરચંદ મેઘાણીએ કેટલું બધું સર્જન કર્યું, સંપાદન પણ કર્યું અને અનુવાદ પણ કર્યા. એ સમયનો રંગ જ એવો હતો કે પગડી બાબુ એટલે કે ઝવેરચંદ મેઘાણી પણ એમાં રંગાયા વગર ન રહ્યા. દેશના શૂરવીરોની યાદી તો બહુ મોટી છે, પણ મેઘાણી શબ્દવીરની યાદીમાં અગ્ર અને એક હદે અનન્ય સ્થાન ધરાવે છે. એટલે તો કવિ કાગે લખ્યું, અમરલોકથી આવ્યા અમારા શાયર મેઘાણી. હે જનનીના હૈયામાં પોઢંગતા પોઢંગતા
હે અમે પીધો કસુંબીનો રંગ, હે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ, કે અમે પામ્યો કસુંબીનો રંગ. હે રાજ મને લાગ્યો, હે રાજ મને લાગ્યો, હે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.